માટેનું ઉદારીકરણ એટલે કે ઉત્પાદન માટેની સ્વતંત્રતા, જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. પહેલાં આવી કોઈ વાત નહોતી. 1991 પહેલાં નીતેન્દ્રભાઈ સાહેબે આપણને હમણાં જ કહ્યું કે લાયસન્સ રાજ હતું. બરાબર. આ લાયસન્સ રાજનો અર્થ શું? તો લાયસન્સ રાજનો અર્થ એવો થાય છે કે દાખલા તરીકે સરકાર કોઈ એક વસ્તુ ઉત્પન્ન કરનારાને લાયસન્સ આપે છે. દાખલા તરીકે ટ્યુબલાઇટ ઉત્પન્ન કરનારી કંપની છે બજાજ, તો કે ભાઈ બજાજ કંપનીને આટલી જ ટ્યુબલાઇટ ઉત્પન્ન કરવાની, એનાથી વધારે ઉત્પાદન કરવાનું નહીં, એવું લાયસન્સ આપે કે ભાઈ 1 વર્ષમાં 1 લાખ ટ્યુબલાઇટ ઉત્પન્ન કરવાની. પછી તમારે બીજી લાખ કરવી હોય તો બજારમાં ડિમાન્ડ છે, તો બજાજવાળા એ સરકાર પાસે લાયસન્સ લેવા જાય કે ભાઈ બીજી 50,000 ટ્યુબલાઇટ મને ઉત્પન્ન કરવાનું લાયસન્સ આપો. સરકાર લાયસન્સ આપે તો તમે ઉત્પાદન કરી શકો, નહીં તો કરી શકો નહીં. એટલે એનો અર્થ એવો થયો કે બજાજ કંપનીને ટ્યુબલાઇટ ઉત્પન્ન કરવા માટેની સ્વતંત્રતા નથી. બરાબર. આ પ્રકારની પરિસ્થિતિ 1991 પહેલાં હતી. સરકારે 1991ની ઔદ્યોગિક નીતિમાં એવું નક્કી કર્યું કે સરકાર હવે લાયસન્સ આપશે નહીં. જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે, ને જેટલું કરવું હોય એટલું કરે. અને કોઈક બજારમાં દાખલ થવું હોય તો એ બજારમાં દાખલ પણ થઈ શકે. ભાઈ હું પ્રોફેસર છું અને લેખો લખું છું, પેન વાપરું છું, નોંધો તૈયાર કરું છું, વગેરે વગેરે, પણ મને એવી ઈચ્છા થાય કે મારે પેનનું ઉત્પાદન કરવું છે, વાપરી છે બહુ હવે 30-40 વર્ષ સુધી, તો હું પેન ઉત્પન્ન કરવાના બજારમાં દાખલ થઈ શકું? તો સરકાર, પહેલાં પરિસ્થિતિ એવી હતી કે સરકાર એમ કહે કે નહીં, તમારે ભાષણ આપો છો પૂરતું છે, તમે જે લખો છો એ પૂરતું છે, તમારે પેનનું ઉત્પાદન કરવાની જરૂર નથી. હવે સરકાર એવું કહે છે કે તમારે પેનનું ઉત્પાદન કરવું હોય તો કરો, સરકારને કંઈ લેવા દેવા નથી. તમને ફાયદો થતો હશે, તમને નફો થતો હશે, તમારી પેન વેચાતી હશે બજારમાં, તો તમે ઉત્પાદન કરશો, નહીં તો નહીં કરો. તો સરકાર શું કરવા મને કહે કે તમારે પેન ઉત્પન્ન કરવાની કે નહીં કરવાની? તો ઉત્પાદનની બાબતમાં સ્વતંત્રતા ઊભી થઈ. આ આંતરિક ઉદારીકરણનો એક નોંધપાત્ર પાસું છે. બીજું પાસું છે તે વિસ્તરણ. વિસ્તરણનો અર્થ એવો છે કે તમે જેટલી વસ્તુ ઉત્પન્ન કરી રહ્યા છો એના કરતાં વધારે કરવી છે. બરાબર. પેલું એન્ટ્રી લેવલ છે. ઉત્પાદનનો અર્થ એવો છે કે એન્ટ્રી કરવાની છે. તમારે પેનના બજારમાં, ટ્યુબલાઇટના બજારમાં, પંખાના બજારમાં, એર કન્ડિશનરના બજારમાં, ટીવીના બજારમાં એન્ટ્રી કરવાની છે, અને સરકાર તમને એન્ટ્રી કરવા દેતી નથી કે નહીં, તમે ઉત્પાદન નહીં કરી શકો. બરાબર. તો હવે એ છૂટ થઈ ગઈ. પછી બીજું કે જે મેં તમને અગાઉ કહ્યું તેમ કે તમે 1 લાખ ટ્યુબલાઇટનું ઉત્પાદન કરો છો અને હવે તમારે 2 લાખ ટ્યુબલાઇટનું ઉત્પાદન કરવું છે, તો એને કહેવાય વિસ્તરણ, એક્સપાન્શન. તો આજે એક્સપાન્શન માટે પણ તમારે લાયસન્સ લેવા જવું પડતું હતું, એ લાયસન્સ લેવા જવાની હવે જરૂર નથી. તો આ એક બીજો અગત્યનો મુદ્દો છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો છે એને કહેવામાં આવે છે વિવિધીકરણ, ડાયવર્સિફિકેશન. એનો અર્થ એવો થાય કે ભાઈ રિલાયન્સ છે તે પહેલાં કપડાં ઉત્પન્ન કરતી હતી, હવે ટેલિફોન સેવા ઉત્પન્ન કરે છે. તો એમણે આવી ટેલિફોન સેવા ઉત્પન્ન કરવી હોય, કપડાં ઉત્પન્ન કરવા હોય, પેટ્રોલ ઉત્પન્ન કરવું હોય, આવું બધું કરવું હોય તો પણ સરકાર પાસે લાયસન્સ લેવા જવું પડતું હતું કે તમે અમને લાયસન્સ આપો તો અમે ઉત્પાદન કરીએ. સરકાર લાયસન્સ ના આપે તો ઉત્પાદન ના કરે. આને કહેવાય ડાયવર્સિફિકેશન. એક વસ્તુ કે સેવા ઉત્પન્ન કરો છો અને તમે બીજી કોઈ વસ્તુ કે સેવાના બજારમાં તમે દાખલ થવા માગો છો, એટલે કે તમારા ધંધાને, ઉદ્યોગને, વ્યવસાયને તમે ડાયવર્સિફાઈ કરવા માગો છો, એમાં વિવિધતા લાવવા માગો છો, તો એ વિવિધતા લાવવા માટે પણ સરકાર પાસે તમારે પરવાનગી લેવા જવું પડે. જો આવી પરવાનગી તમને સરકાર ના આપે તો તમે ઉત્પાદન કરી શકો નહીં. તો આ એક બીજો અગત્યનો મુદ્દો છે. એટલે ઉદારીકરણનો જે એક પાસું આવ્યું તે આવું આવ્યું કે આંતરિક ક્ષેત્ર તમે ઉત્પાદન, વિસ્તરણ અને વિવિધીકરણના જેટલા પરવાના હતા એ બધા પરવાના રદ કરી દીધા. તમારે જેટલું ઉત્પાદન કરવું હોય તેટલું કરો એમ નક્કી કરવામાં આવ્યું. આંતરિક ઉદારીકરણનું એક બીજું પાસું પણ છે, અને જે પાસાનો ઉલ્લેખ નીતેન્દ્રભાઈએ કર્યો, અને તે એ છે કે સરકાર ઉત્પાદન કરતી હતી. સરકારે પોતે નક્કી કરેલું કે આટલા ક્ષેત્રોમાં માત્ર સરકાર ઉત્પાદન કરશે, બીજું કોઈ નહીં કરે. એટલે કે એ અનામત યાદી હતી, એ અનામત યાદી ઘટાડી નાખી. અત્યારે માત્ર રેલવે, શસ્ત્રો
એટમિક એનર્જી એનર્જી, અને એટમિક મટીરિયલ, મટીરિયલ, બસ. આવા 4 ક્ષેત્રો એવા છે કે જે ક્ષેત્રોમાં સરકાર ઉત્પાદન કરે છે. હવે તમે જોજો થોડાક સમયમાં એટમિક એનર્જી એટલે અણુ ઉર્જા અને અણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટેની સામગ્રી એટલે એટમિક મટીરિયલ, આ બંને ક્ષેત્રો છૂટા થઈ રહ્યા છે. કારણ કે આ સરકારે ન્યુક્લિયર ડીલ જેને કહેવામાં આવે છે એ અણુ વિદ્યુત ઉત્પન્ન કરવા માટેની એક સમજૂતી અમેરિકા સાથે કરી છે. અને એનું પરિણામ એ આવ્યું છે કે દુનિયાના લગભગ 45 જેટલા દેશો જેને ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે કે જેમની પાસે અણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટેની સામગ્રી છે, ખાસ કરીને યુરેનિયમ. તો એ યુરેનિયમ આપણને વેચે અથવા તો એની સાથે સાથે એ યુરેનિયમનો ઉત્પાદનમાં ઉપયોગ કરવા માટે અહીંયા અણુ વિદ્યુત મથક નાખે તો બધી ખાનગી કંપનીઓ થવાની. અત્યારે અણુ વિદ્યુત મથકો માત્ર સરકાર પાસેના છે, તો સરકારની માલિકીના છે. હવે એમાં પણ ખાનગીકરણ આવશે તો એ પછી તો માત્ર 2 જ ક્ષેત્રો એવા રહેશે, એક શસ્ત્રો અને દારૂગોળો અને બીજું છે તે રેલવે. રેલવેમાં પણ ઘણી બધી સેવાઓનું ખાનગીકરણ થઈ ગયું છે. સફાઈની સેવાનું ખાનગીકરણ, કેટરિંગની સેવાનું ખાનગીકરણ, એટલે એમાં ખાણીપીણી આપે, ભોજન આપે, નાસ્તા આપે, તો એનું એ સેવાનું ખાનગીકરણ. આવું બધું ખાનગીકરણ તો થયું છે. હજી પેલી ખાનગી ટ્રેનો દોડતી નથી થઈ, ખાનગી વિમાનો દોડતા થઈ ગયા. ભવિષ્યમાં ખાનગી ટ્રેનો પણ દોડતી થાય. તાતાની ટ્રેન દોડે, અંબાણીની ટ્રેન દોડે, અદાણીની ટ્રેન દોડે, વિજય માલ્યાની ટ્રેન દોડે, એમ જુદી જુદી ટ્રેનો દોડતી થાય એમ પણ બને. તો સરકાર છે તે આ રીતે અનામત ક્ષેત્રો એણે ઘટાડી નાખ્યા અને એમાં ખાનગી ક્ષેત્રો દાખલ થયા. તો આ ઉદારીકરણ, આંતરિક ઉદારીકરણનો એક બીજું પાસું થયું. ત્રીજું પાસું પેલું એ પણ થયું કે જેનો ઉલ્લેખ નીતેન્દ્રભાઈએ બહુ સરસ રીતે કર્યો, અને તે એ છે ખાનગીકરણ. કે સરકાર પોતે પોતાની કંપનીઓમાં પોતાની જે મૂડી છે એ વેચવા માંગે છે. એટલે એનો અર્થ એવો થાય છે કે સરકાર છે તે હવે એમ કહેવા માંગે છે કે અમારે ધંધો નથી કરવો, અમને એ ધંધો કરવાનું બહુ ફાવતું નથી. અને એનો અર્થ એવો પણ થાય કે સરકાર એમ કહે છે કે સરકાર બહુ ખરાબ છે, આ એનું કામ નથી. એક ગમ્મતભરી ભાષામાં એવું કહેવામાં આવે છે કે ઇટ ઇઝ નોટ ધ બિઝનેસ ઓફ ધ ગવર્મેન્ટ ટુ ડુ એ બિઝનેસ. સરકારનું કામ જ નથી ધંધો કરવાનું. ધંધો કરવાનું કામ બજારનું છે, લોકોનું છે, કંપનીઓનું છે, સંસ્થાઓનું છે. સરકાર શું કરવા ધંધો કરે? એટલે સરકાર જેણે ધંધો ઊભો કર્યો, અત્યારે એની 246 જેટલી કંપનીઓ છે ભારત સરકારની, અને રાજ્ય સરકારોના જે નિગમો છે, કોર્પોરેશન છે, એને તમે જુઓ. દાખલા તરીકે જેમ ગુજરાતમાં જીઆઈડીસી, જીઆઈઆઈસી, જીએસએફસી, જીપીએસસી, આવા બધા જે નિગમો છે, એ બધા નિગમોને સરકાર ખાનગી બનાવી દે અથવા એની મૂડી ધીમે ધીમે વેચે, તો એ બધું ખાનગીકરણ થયું. તો સરકાર પણ છે, ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ છે, એટલે એ બંને વચ્ચે સ્પર્ધા ઊભી થાય છે. એટલે આંતરિક ઉદારીકરણ કરીને પહેલું કામ તો સરકારે એ કર્યું આ ઔદ્યોગિક નીતિ દ્વારા કે ખાનગી કંપનીઓ અને ખાનગી કંપનીઓ વચ્ચે હરીફાઈ ઊભી કરી. બીજું કામ એ એણે કર્યું કે ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ એ બેની વચ્ચે હરીફાઈ ઊભી કરી. ઉદારીકરણનો આ એક અર્થ થયો. અને પછી ત્રીજો જે અર્થ છે તે તમે તમારા બોર્ડ ઉપર જોઈ શકો છો કે બાહ્ય ઉદારીકરણ છે, એટલે વેપાર માટેનું ઉદારીકરણ છે. આ વેપાર માટેના ઉદારીકરણમાં 3 બાબતો આવે છે. આયાત અને નિકાસ એટલે વેપાર, બરાબર. તો એના ઉપર પહેલો મહત્વનો મુદ્દો એ કે સરકાર આયાત અને નિકાસ ઉપર પ્રતિબંધ નહીં મૂકે. જેની આયાત કરવી હોય એ કરે, જેટલી આયાત કરવી હોય એટલી કરે, સરકાર ના નહીં પાડે. મોટાભાગની વસ્તુઓ ઉપરથી પ્રતિબંધો હટી ગયા છે. સરકાર ક્યારેક ક્યારેક પ્રતિબંધો મૂકે છે, કઠોળની નિકાસ ઉપર ને કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકે. બાકી શસ્ત્રો, દારૂગોળો, એટમિક મટીરિયલ વગેરે જેવી 2-4 વસ્તુઓ ઉપર અત્યારે પ્રતિબંધ છે, એ સિવાય કોઈ પ્રતિબંધ નથી. બીજો મહત્વનો મુદ્દો જથ્થાત્મક નિયંત્રણો, ક્વોન્ટિટેટિવ રેસ્ટ્રિક્શન. એટલે સરકાર જથ્થો નક્કી કરી આપે કે આટલી જ વસ્તુની તમારે આયાત કરવાની અથવા આટલી જ વસ્તુની નિકાસ કરવાની. તો આવી આયાત કરવાની નહીં ને આવો જથ્થો નક્કી કરવાનો નહીં. સરકાર જથ્થો નક્કી નહીં કરે. તમારે જેટલા પ્રમાણમાં જે વસ્તુ જ્યાંથી જ્યારે પણ લાવવી હોય ત્યારે તમે લાવી શકો છો. એને જથ્થાત્મક નિયંત્રણો હટાવી દીધા. સરકારે 1991થી 2000ની સાલ સુધીમાં લગભગ 10,000 જેટલી વસ્તુઓ ઉપરથી જથ્થાત્મક નિયંત્રણો દૂર કરી નાખ્યા.
અને છેલ્લો મુદ્દો છે તે જકાત. એટલે કે બહારથી કોઈ વસ્તુ આવે તો સરકાર એના ઉપર જકાત નાખે છે, એને આપણે કસ્ટમ ડ્યુટી તરીકે ઓળખીએ છીએ. તો આજે કસ્ટમ ડ્યુટી છે એ ઘટાડી નાખી, એવરેજ 150% જેટલી ડ્યુટી હતી 1991માં, એ અત્યારે માત્ર 17% જેટલી થઈ ગઈ. તો એનો અર્થ એવો થયો કે વિદેશી વસ્તુઓ સસ્તી આવે અને એને પરિણામે હરીફાઈ ઊભી થાય. અને બાહ્ય ઉદારીકરણનો એક બીજું અગત્યનું પાસું છે તે એ છે કે વિદેશી કંપનીઓને ભારતમાં બોલાવવામાં આવે છે, જેને આપણે સીધું વિદેશી રોકાણ FDI તરીકે ઓળખીએ છીએ. તો આવું જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થયું છે એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. વિદેશી કંપનીઓ ભારતમાં આવે છે, ઉત્પાદન કરે છે, નિકાસ કરે છે, બજારમાં વેચે છે, બરાબર. તો આ બધું એ બાહ્ય ઉદારીકરણનો એક ભાગ છે. એટલે એનો અર્થ એવો થયો કે વિદેશી કંપનીઓ આવે, વિદેશી વસ્તુઓ આવે, એના ઉપરના જે નિયંત્રણો હતા એ સરકારે દૂર કરી નાખ્યા. એટલે વિદેશી કંપનીઓ, સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓ, આ બધા વચ્ચે હરીફાઈ થાય તો ગ્રાહકોનું કલ્યાણ થાય. આ જે ખ્યાલ છે ઉદારીકરણનો, ખાનગીકરણનો અને વૈશ્વિકીકરણનો, તેનું જે પાસું જુદું જુદું ઊભું થયું તે 1991ની ઔદ્યોગિક નીતિમાં થયું. એટલે ઔદ્યોગિક નીતિએ 1991ની ઔદ્યોગિક નીતિએ આ મહત્ત્વનો ફેરફાર કર્યો છે ભારતના અર્થતંત્રમાં, અને તેને પરિણામે ભારતનું અર્થતંત્ર ખૂબ મોટા પ્રમાણમાં બદલાઈ ગયું છે. તો આ બાબતોના શું પરિણામો આવ્યા છે એને વિશેની થોડીક વાત આપણને નીતેન્દ્રભાઈ કરશે કે ખાનગીકરણ કેટલું થયું, સરકારને એનાથી કેટલી આવક થઈ, અને પછી આપણે ઉદારીકરણ કર્યું તો ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર કેટલો વધ્યો, એનું શું પરિણામ આવ્યું, વગેરે બાબતો આપણને નીતેન્દ્રભાઈ જણાવશે. થેન્ક યુ શાહ સાહેબ. તો ખાનગીકરણની પ્રક્રિયા આપણે 1999થી વિનિવેશ વિભાગ ચાલુ કર્યો, એમાં પ્રાઇવેટાઇઝેશનની વાત. એટલે જે હેમંતભાઈએ આ વિશ્લેષણ કરીને આખા મુદ્દા કહ્યા કે આ ઉત્પાદન, વિસ્તરણ, વિવિધીકરણ, બાહ્ય અસરોની અંદર જોઈએ તો પ્રતિબંધ, જથ્થાત્મક નિયંત્રણ અને જકાત. તો આ બાબતમાં સ્ટેટિસ્ટિકલ નક્કર બાબત કઈ કે આનાથી સુધારો થયો છે, આમ સારું થયું છે, હા, તો આ ચાલુ રાખો અને આગળ જાઓ. એનો કોઈ અવરોધ આવ્યો છે, હા, તો આને ક્યાં રેડ લાઇટ છે, આપણે શું કરવાની જરૂર છે. તો એ બાબતના થોડા આંકડાકીય માહિતી આપણે લઈએ. વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન ચાલુ રાખી અને હું નમ્ર વિનંતી કરું કે અહીંયા આપણે ટેલિટોપ પર ફિગરો થોડા જોઈ લઈએ. તો 1999થી જે વિનિવેશ વિભાગ, તો 1991-92ના વર્ષમાં આપણો જાહેર સાહસોનો વિમૂડીકરણનો લક્ષ્યાંક 2500 કરોડ રૂપિયા, જે રાઇટ ચિહ્ન કરેલા છે એટલા જ ફિગર જુઓ તોય ચાલશે, 2500 કરોડ રૂપિયાનું વિમૂડીકરણનો લક્ષ્યાંક હતો. એની સામે આપણે 3038 કરોડ રૂપિયા સિદ્ધ કરી શક્યા છીએ એનું વિમૂડીકરણ માટેનું. 2001માં 10,000 કરોડ રૂપિયાનું આપણે વિમૂડીકરણનો લક્ષ્યાંક રાખેલો, એની સામે સિદ્ધિ માત્ર ને માત્ર, મિત્રો જોજો, આ 1991થી 2000 એટલે આ 10 વર્ષ પછી, આ 10 વર્ષ પછી આપણે 10,000 કરોડનું વિમૂડીકરણ કરી અને એમાંથી સરકારે હાથ ધોઈને નવરા પડી જવાનું નક્કી કર્યું, પણ 1,871 કરોડની જ સિદ્ધિ મળી છે. 3-4ની વાત જોઈએ તો 2003-4માં જેમ શાહ સાહેબે કહ્યું ખાનગીકરણની પ્રક્રિયા તો ચાલુ થઈ, તો એ વખતે આપણે શું થયું, 14,500 કરોડનું વિમૂડીકરણનો લક્ષ્યાંક રાખ્યો હતો, એની સામે 15,447 કરોડની સિદ્ધિ મળી. અને 2004-5માં 4,000 કરોડનો લક્ષ્યાંક રાખ્યો વિમૂડીકરણ કરવા માટેનો, અને એની સામે સિદ્ધિ મળી 2,765 કરોડની. વિદ્યાર્થી મિત્રો, આ જે વિમૂડીકરણ એ ગુજરાતી શબ્દ, અંગ્રેજી શબ્દ જે ડિસઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપરથી આવ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડી રોકાણ કરવું. સરકાર કોઈ કંપનીમાં મૂડી નાખે તો એને મૂડી રોકાણ કહેવાય, પણ આ કરેલી મૂડી બજારમાં વેચે તો એને ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે વિમૂડીકરણ અથવા તો મૂડી વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે 2010-11માં સરકારે 25,000 કરોડ રૂપિયા આ રીતે ડિસઇન્વેસ્ટમેન્ટથી ભેગા કરવાનું નક્કી કરેલું છે. તમે સૌ જાણો છો કે થોડા વખત પહેલાં કોલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીનો પબ્લિક ઇસ્યુ આવ્યો, એટલે કે સરકારે એમાં પોતાની જે મૂડી હતી એમાંથી થોડોક ભાગ બજારમાં વેચ્યો, અને બજારમાં વેચીને શેર ઇસ્યુ કરીને જે
શેર હોલ્ડર થવા માગતા હતા એવા રોકાણકારોએ એમાં શેર ખરીદ્યા અને એને પરિણામે સરકારને પૈસા મળ્યા. સરકાર આવી રીતે બીજી કેટલીક કંપનીઓમાંથીની મૂડી પણ વેચીને પૈસા ભેગા કરશે. કોલ ઇન્ડિયા લિમિટેડનો જે ઇસ્યુ આવ્યો હતો એના થોડા વખત પહેલાં NHPC નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશનનો પબ્લિક ઇસ્યુ આવ્યો હતો, તો સરકારે એમાં પણ થોડીક મૂડી વેચી અને પૈસા ભેગા કર્યા. તો કહેવાનો મુદ્દો એ છે કે આ ડિસઇન્વેસ્ટમેન્ટ છે એ ભારતમાં ઔદ્યોગિક નીતિ 1991ની આવી એ પછી જ શરૂ થયું. અને એનો ઈરાદો જ એ છે કે સરકાર આ બધા ક્ષેત્રોમાંથી ખસી જવા માગે છે અને બજારને જેમ કરવું હોય એમ કરવા દેવા માટે છૂટ આપવા માગે છે. આ ખાનગીકરણ પાછળનો એક મહત્ત્વનો આઈડિયા છે. એનું જે લોજિક છે તે આવું છે કે સરકાર એમ કહે છે કે સરકાર બહુ ખરાબ છે એટલે શું, બજાર બહુ સારું છે એટલે શું. સરકાર ખરાબ છે એનો અર્થ એવો થયો કે સરકાર કાર્યક્ષમતાથી કામ કરી શકતી નથી, અને બજાર બહુ સારું છે એનો અર્થ એવો થયો કે સરકાર જે કામ કાર્યક્ષમતાથી નથી કરી શકતી એ કામ બજાર સારી રીતે કરી શકે એમ છે, માટે સરકાર નહીં કરે ને બજાર કરશે. અને બજાર એટલે શું, તો કે માંગ અને પુરવઠો. પુરવઠો આપનાર કોણ, તો કે ઉત્પાદકો. તો એ ઉત્પાદકોને છૂટ આપો કે એમને જે ઉત્પાદન કરવું હોય તે કરે અને સરકાર ઓછામાં ઓછું ઉત્પાદન કરે. આ જે આખી લોજિક છે એ લોજિક, એનો તર્ક ખાનગીકરણનો એ ખૂબ જ મહત્ત્વનો તર્ક છે. એટલે સરકાર હંમેશા બિનકાર્યક્ષમ રીતે કામ કરશે એવું એમાં ધારી લેવામાં આવેલું છે. આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનનો જો વૃદ્ધિ દર જોઈએ તો એમાં 1993-94ને 100 ઇન્ડેક્સ આપેલો છે. આપણે સૂચકાંકથી પરિચિત થઈશું, સમયની મર્યાદામાં અત્યારે વિસ્તૃત એનો વાત કરવી શક્ય નથી. તો 1993-94ને જો 100 આંક આપીએ તો પછી ઉદ્યોગો કઈ રીતે, તો